રાજપીપળા શહેરના સિંધીવાડ રબારી ફળિયાના બે ઘરોમાં સિલિન્ડરમાંથી રાંધણ ગેસના બદલે પાણી નીકળતા ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એજન્સી દ્વારા રાંધણ ગેસના સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી હતી, જેમાં ગીતાબેન વસાવા અને ખેરુનિશા દિવાન નામની ગૃહિણીઓ ગેસ સિલિન્ડરમાં ચાલુ કરતા તેમાંથી ગેસના બદલે પાણી નીકળતા મોગાદાટ ગેસની બોટલો લેનાર ગૃહિણીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો। જોકે સિલિન્ડરમાંથી ગેસના બદલે પાણી નીકળવાની જાણ થતા જ એજન્સીના કર્મચારીઓ બોટલો બદલવા માટે દોડી આવ્યા હતા। ગેસમાં બોટલમાંથી પાણી તમને કેવી રીતે ખબર પડી? ગેસ 4-5 દિવસ ચાલ્યો ગેસ ને પછી બંધ થઈ ગયો। બંધ નમાઈને દેખો તો પાણીના દદુડા પડે। પછી તમે બોટલ લઈને શું કર્યું? ફેર બોટલને બોલાયા ભરતભાઈને, એટલે પછી બોટલને શું કર્યું તમે? બોટલ ત્યાં આપ્યા, પાછો તો બદલી આવ્યું। બદલી આપ્યું હમ એટલે તમે કઈ કીધું તો અહીંયા કે ગેસના બદલે પાણી હા. નીકળ્યું, ફરિયાદ કરી તો શું કીધું એમણે? ના તરત જ આપી દીધું, કંઈ નહીં બોલ્યા। કશું કીધું નહીં તમને? ના, એટલે એવું હા બીજી વાર એવું થયું। અમારા બાજુમાં બી પહેલાં એવું થયું, પણ એ લોકોએ જવા દીધું। અમે બોલાવે ફેર બોટલને। શું નામ આપનું? શું શું નામ આપનું? ઇકબાલ દિવાન, કઈ રહેવાનું? સિંધીવાડ રબારી ફળિયા।